ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને હું તમને પહેલાં કાનાજીના દર્શન કરાવી દઉં. જો આજે તો માંડવી પાક પ્રસાદીમાં આપ્યો રાખ્યો છે. તો જો કાનાજીના દર્શન કરી લીધા અને દીદીની હાલત સંજવારી હજી સવારમાં. અને મમ્મી જો સવારમાં મમ્મીએ મેં બનાવી સેવ બની ગઈ ને ચેવડો બનાવો છે. જો સેવ બની ગઈ ને આ બધું મમ્મીએ કાઢ્યું છે પૌવા જો ભૂંગળા ને બધું સેવ બની ગઈ ને હવે મમ્મી ચેવડો બનાવશે. તો હવે મને લાગે છે કે મમ્મી સાયતમ આઈટમ નજીક આવતી હોય એવું. હા એ બધું બનાવવાનું હોય. કાલે તે ઓલો માંડવી પાક બનાવ્યો અને એમ ઈ તો આજે સોમવાર જતો ને એટલે ખાવા તો બનાવ્યો. ખાવા ખાય બહુ લાગે છે. તો મમ્મી જો બધું અહીંયા બનાવવા માંડે છે. ચેવડો પતી ગયો તો મમ્મી બનાવે છે કે વાડીએ જાય તો લઈ જાવ. થોડો હતો બે થાળી તો પપ્પા વાડીએ ભરી દીધો છે કે પાછા બનાવી લઈ અને હા બધું થઈ જાય. તડકો આજે નીકળો જ નથી. જો અંધારું છે મસ્ત. હે સવારમાં હા જો સવારમાં વરસાદ આવી ગયો. આખું ફળિયું સેવાર થઈ ગયું છે મમ્મી. એ પાછું એ આપણે એક ફળિયું ઘસા જ થવું પડે. બે વાર સાફ કર્યું પણ એવું ને એવું જ થઈ જાય છે વરસાદમાં. આ વખતે તો બહુ ઓલું થઈ ગયું છે. હા પાણી ભીનું રહે ને ટ્રેક્ટર હાલે ને એટલે આમ પાપડા બેસી ગયા હોય અને એમાં પાણી ભરાઈ જાય એટલે પછી એવું થઈ જાય છે. કાળા સેવારી જાય છે. અને હવે પપ્પાએ વાડીએ જાય છે. તો અત્યારે 9 વાગી ગયા છે અને દીદીના હાલે છે પોતા અને હું અને મમ્મી જઈ રહ્યા છે વાડીએ. પપ્પા તો વાડીએ વયા ગયા છે. અને જો આ બધું ડ્રેગન ફ્રૂટની જે આ હતી આ બધી કલમો એ બધી છે. અને આ ગુલાબની ડાળ કાપી છે અને એક આંબો છે. આ મમ્મી શું આપણે ખેતરે વાવવાનું છે. વાવી દઈએ તો ઘરે ન થાય એટલે બધું આવું બધું લઈ જાય છે. આંબો ને એવું તો ઘરે ના હોય નક્કી મૂળિયા નડે. ડ્રેગન અહીંયા હે ને છાયામાં મમ્મી ન થતા હોય અને આમ ઘરે ન ઉગે એટલા બધા. આ રહી જો એક હજી એક ઓલી લીધી હતી. 2 અલગ અલગ ગુલાબની ડાળું લીધી છે મેં. આ છે નાની જ ડાળું છે અને આમાં મોટી ડાળું ગુલાબની થાય પાછી. જાડી તો લીધી. આમાંથી આ ગુલાબમાં જાડી લીધી. આ ગુલાબ અને આ ગુલાબ 2 અલગ છે. આ રહ્યા ને આ અલગ ડાળ છે. બીજી ડાળ ક્યાં? આ રહી એવી નો ઉગે. નો ઉગે તો પણ આ ગુલાબની અંદર છે જ એવી ડાળું. પાતળી નો ગાવી જાડી છે. હા પણ પાતળી જ છે એમાં મમ્મી, જાડી છે જ નહીં. આ ઓલા ગુલાબમાં હા ઈ તો આવાજ છે. ઈ નહીં આ વાળું મારો હાથ છે ને ઈ આવાજ છે. આ 2 જ અલગ છે. ખૂણામાં રહ્યું ને એમાંથી તોડવાની હતી. એવું છે. પણ આની અંદર રોઝ કલર ના આવે છે નામ. ગુલાબી જો એક આ ને એક આ 2 જ છે ગુલાબી. બાકી બધા ઓલા છે. તો ઠીક આ રોઝ કલર નવો ઇન્વેન્શન થયો રોઝ કલર અમેરિકન રોઝ ગુલાબી વાવું છે ને એન્ડ ગુજરાતી રોઝ. હે ગુલાબી હા ઓલું ખાટું. હા જો આ અલગ પાન છે ના. ફાફડા પાંદવાળું આ 2 મોટા પાંદવાળા રહ્યા ને એ ઓલા અમેરિકન ગુલ. બટરફ્લાય પીળું બટરફ્લાય તો કેટલાય મળે રસ્તામાં ખેતરમાં. કેટલાય બટરફ્લાય હોય જવું ને. હા હમણાં કર્યું આવી છે ને પછી વાઈશું કર્યું ઉઘડી જાય ને પછી. કેમ કર્યું ખુલી જાય પછી? ગુલાબ આવી જાય પછી એમ. તો પેલા નો તોડાય? પેલા તો ગુલાબ નો આવે ને લંકાઈ જાય. ગુલાબ નો ખુલે? ન ખુલે લંકાઈ જાય ગુલાબ. કરી બટકી જાય સુકાઈ જાય એવું હોય. હા કાંઈ ને આ બધું લઈ લે ને હવે જાય વાડીએ. તો અત્યારે હું શેઢે આવ્યો હતો અને આ આંબો રહ્યો ને આંબો વાવી દીધો છે. અને બધા ગુલાબે વાવી દીધા અને અહીંયા આપણે હવે આંબો વાવી દીધો છે. અને લાઇટે આવી ગઈ. પપ્પાએ પાણી ચાલુ કરી દીધું છે પાણી વાળવાનું. અને જો અહીંયા બધા વાહન નીકળ્યા કરે ને તો અવાજ થોડો આવશે. અને કારણ કે અહીં પાછળ મંદિર છે ને તો બધા હોરણે લગાવતા જાય એટલે એ પણ અવાજ આવે. અને અહીં કોદાળી લઈને આવ્યો તો પણ દાંતેડેથી જ આમ પારો છે ને
તો દાંતેડેથી જ ખોદાઈ ગયું ને એમને વવાઈ ગયું. ખોટો હું ઉપાડી આવ્યો. અને આગળ મેં હું ગયો ને ત્યારે આંબા વાવતો ગયો તો 3 આંબા વાવ્યા હતા, પણ હવે લગભગ 2 જ ઉગ્યા છે. ચાલો એ તમને બતાવું હમણાં. તો જુઓ આ આંબો રહ્યો ને અહીંયા ઉગી ગયો છે એક, અને આમાં 3 ડાળું તૂટી છે. આમ 3 ડાળું ફાટી છે એક આંબાની અંદરથી. જુઓ હવે તમને બીજો આંબો બતાવી દઉં કે આ બીજો આંબો અહીંયા ઉગી ગયો છે. 2 આંબા ઉગી ગયા અને ત્રીજો આંબો છે એ નથી ઉગ્યો. 2 આંબા ઉગ્યા, 3 વાવ્યા હતા. અને કેળે જો અહીંયા ઉગી ગઈ છે. મેન મમ્મીએ વાવેલી હતી પહેલાં, એ કેળ પણ ઉગી ગઈ છે. તો હાલો પાછું આમ ખેતરે જવાનું છે. તો જો અહીંયા હતા ને કંટોલા હતા, તો આપણે કંટોલાનું તો આખું દેખાયનું ખીચું ભરી લીધું છે. કંટોલા જ સાચું ખોરાક કહેવાય એટલે એનું તો મને દેખાણા ખીચું ભરી લીધું. ને આ જો બદામ લુરખે બદામ આવી છે. કેટલી બદામ આવી છે જો, કેટલી બદામ આવી છે. અને આમાં બિલાય આવવા માંડ્યા. તો આજ વખતે અહીંયા બીલું છે. આમ આકાશમાં લાઇટ આવે એટલે આમ ઝૂમ નથી દેખાતું સરખું. અહીંયા કેટલા મોટા બીલા છે જો, છે ને બિલાય આવવા માંડ્યા. અને આની અંદર બદામ પણ એટલી આવવા માંડી, લુરખે આમ બધે એટલી બદામ આવી છે આની અંદર. તો હવે આપણે બદામે ચાલુ થઈ ગઈ આવવાની, આમાં બીલા આવવાની ચાલુ થઈ ગયા બીલીપત્રમાં. તો હું વાડી આવ્યો ને ત્યાં તો પપ્પાએ મોટર પણ ચાલુ કરી દીધી છે અને પાણી પાવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. અને મમ્મીએ બધું શાકભાજી ઉતારી રાખ્યું. જો શાકભાજી ઉતારી લીધું છે. જો 11:30 થઈ ગયા છે. અને જો ડ્રેગન વાવ્યા ત્યાંથી માંડવી ઉપાડીને તો જો કેવો ફાલ છે મસ્તનો. અને અહીંયા જો આ થાંભલા ખોડીને અહીંયા ડ્રેગન વાવ્યા, ઘરેથી લઈ આવ્યા હતા. અને થોડાક અહીંયા અગાઉ હતા એ કાઢીને વાવ્યા. 1 2 તો 4 કોઈ 4 વાવ્યા. એક અહીંયા છે. થાંભલા ખોલવામાં તો પણ પરસેવો આવી ગયો, તડકો એવો છે અને ગરમી બફારો એવો છે. જો વાવી દીધા અને 4 3 થાંભલા ખોલ્યા અને ડ્રેગન વાવી દીધા. અને વાં ગુલાબ વાવ્યા અને પછી વાં આંબો વાવ્યો અને વાં ગુલાબ વાવ્યા આપણે દાર પાસે. એટલે આવી તો બધું વાવ્યા જ થાય છે એક પછી એક. જો અહીંયા અત્યારે છે ને વરસાદે એવો અંધારો છે, તડકો વયો ગયો અને માંડવી જો આખી આમ લીલી છમ થઈ ગઈ છે. અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણું ઝોલું લઈને હવે ઘરે નીકળશું. શાકભાજીનું ઝોલું બાંધી લીધું છે એટલે હવે ઘરે જઈએ શાકભાજીનું ઝોલું લઈને. મેં જાતા હતા ને તો જાતા મમ્મીને જામફળ દેખાઈ ગયું. અહીંયા 1 છે ને 2 જામફળ આવ્યા છે. અને હજી મમ્મી કહે કોક અહીંયા હતું અને કે કોક તોડી ગયું એમ કહે છે. છે 2 આમ છે. 2 આમ છે ને અહીંયા જો બધા આવ્યા જ છે. ફાલ તો આવ્યો હે પણ નાના છે. હજી થોડાક મોટા થાય ને પછી તોડા એવા થાય. હજી નાના આવ્યા છે. હાલ તો આવ્યો છે. જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને મમ્મીએ લાપસી બનાવવાનું ચાલુ કરી દીધું છે. લાપસી બનાવે છે મમ્મી. અને દીદી ત્યાં શું બનાવ્યું છે? ફ્રૂટ સલાડ બનાવ્યું છે. લાપસી ફ્રૂટ સલાડ. લાપસી ફ્રૂટ સલાડ પીવાનું. તો તમે ફ્રૂટ સલાડ ગરમ કરો? હા, ગરમ કરે. પેલા ગરમ કરવું પડે ને પછી ઠંડુ કરવાનું, ફ્રીજમાં મૂકવાનું છે. એટલે પેલા ગરમ કરો ને પછી ઠંડુ કરો ફ્રૂટ સલાડ, એવું કરો છો? હા, ફ્રૂટ સલાડ. આ ફ્રૂટ તરે છે પીળા કલરનું. આપણે પીળો કલર મીન્સ કેસરનું છે. અચ્છા, हमको सिखा रिया है. કેસર વાળું ફ્રૂટ સલાડ છે. કેસર ફ્રૂટ. પણ મને તો ડાયળ જેવું લાગે છે આમાં કંઈક. હા, તો એ ડાયળ જ છે. ડાયળ જ છે. જી માનવું હોય ફ્રૂટ સલાડ કે ડાયળ. હા, જેને ફ્રૂટ સલાડ સમજીને પીવું હોય ફ્રૂટ સલાડ કરી શકે. એવું હે? કરવી દે. તો જો ફ્રૂટ સલાડ સમજીને કહ્યું તો ફ્રૂટ સલાડ છે, બાકી ડાયળ છે. દીદી એવું બનાવ્યું છે ને અહીંયા મમ્મી લાપસી બનાવે છે. જો મમ્મીએ લાપસી બનાવી લીધી છે અને દીદી દાળ વઘારે છે. અને ચારીને જમી લે. આ મમ્મી કોને જાળવાની હોય? આપા દાદાને. વાછરા દાદાની પેલા સોમવાર કરી નાખી. હા. અને આ આપા દાદાને લઈ ગઈ. ઓલા સોમવારે વાડીએ ગયા હતા, 1 વાગે આવ્યા હા. હતા. બપોર પછી જેતપુર ગયા અને હાઈ જમવાનું નહોતું એવું છે. એટલે પછી આ સોમવાર કીધું. હા, સોમવાર. તારા ભાગમાં હશે ને આ સોમવાર. એવું છે. હા, તો કાંઈ સારી લઈએ હાલો. બપોરના વાગી ગયા છે 5 અને મુકુંદ અહીંયા છે આઈસ્ક્રીમમાં બીટર મારે છે. જો દીદી મારે ને તો ઓછું આઈસ્ક્રીમ થાય, હું મારું ને તો જાજુ થાય. એટલે દીદી કે તું માર રહે છે.
સવારે કે છે સવારે જ પણ વાડીએ વયો ગયો એટલે મારા તો દીદી બાકી રાખ્યું છે. હા મેં એના માટે બાકી રાખ્યું હતું. હું કરું ને તો આઈસ્ક્રીમનો ડબ્બો છે ને એ અડધો જ ભરાય. મુકુંદ કરશે ને તો આઈસ્ક્રીમનો ડબ્બો આખો ભરાઈ જશે. હવે જોઈ કેટલો થાય છે. આ રીતે જોઈ છે હમણાં આખું ભરાઈ જ જાશે તો. જોઈ હાલો તો એ બીટરની પ્રોસેસ થઈ ગઈ છે સ્ટાર્ટ. જો અત્યારે બની ગયું છે અને આ જો કેટલું હવે ટેસ્ટ કરીએ કે કેટલું ભરાય છે જોઈ લઈએ હવે. એટલે સુધી ભરાણું કેટલું મૂક્યું હતું ત્યાં? અડધો કરશે અડધો કરશે મૂક્યું હતું આટલું ભરાણું હતું. અડધો લીટર સોરી હા કરશે અડધો લીટર છે. અડધા લીટરનું જો આટલું ભરાણું. થોડુંક તો ડબ્બો અધૂરો જ રહ્યો. તે એટલો રહ્યો પણ આ જ વખતે રહ્યો ત્યારે આખો ભરાઈ ગયો તો ત્યારે થોડુંક વધારે એડ કર્યું છે દૂધ. હા એ બરોબર છે. જો કર્યું છે થોડું. પણ આમાં શું છે તમે એક ડાયરેક્શનની અંદર આમ ફેરવો ને એટલે છે ને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું એટલે બધું થાય જ અને મસ્ત થાય. જે ઓલી બરફની કણી રહે ને બરફની કણી ના રહે એકદમ રિયલ જેવું લાગે. ઓલું ડુપ્લિકેટમાં કેવું ઓલું બરફની કણી રહે એ રીતે કણી ના રહે આમાં. ફ્રીઝરમાં મૂકી દો આઈસ્ક્રીમ થઈ ગયો ખાઈ લેજો. આપને તો આઈસ્ક્રીમ ભાવે જ નહીં. તો શું ભાવે? મને તો આઈસ્ક્રીમ ભાવે બટરસ્કોચની. પામોલીન કહેવાય અને આઈસ્ક્રીમ કહેવાય. એ આઈસ્ક્રીમ નથી પામોલીન છે. હું પામોલીન શું કહેવાય એને? પામોલીન ઓઇલનું તો બન્યું હોય એ વાત તો સાચું. હા તો એ જ ને પામોલીન કહેવાય એને આઈસ્ક્રીમ ન કહેવાય. એટલે એ ઓછો ખાય છે એટલે ઘરનું બનાવીને ખાય છે. ઘરનું જ ખવાય. બે બોલ પડ્યા છે ને તોય કોઈ ખાતું નથી. કેટલા દીઠિયા પડ્યા છે. એ પણ ઓગળી જાય ને એટલે આખું ઓઇલ 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 એવું જ થઈ જાય. એકવાર ખબર ઓગળી ગયું તો આપણે એમને બહાર એક પડ્યું. વખત મેં ટેસ્ટ કરી જોયું તો યુટ્યુબમાં આવતો હતો. અમૂલનું આઈસ્ક્રીમ રાખ્યું હતું, શીતલ રાખ્યું હતું, વાડીલાલ એવું બધા આઈસ્ક્રીમ રાખ્યા હતા. એવું અને બધી ઓલા થઈ ગયા પાણી પાણી પણ છે ને અમૂલનું આઈસ્ક્રીમ એવું ને એવું રહ્યું હતું. અને થોડુંક એમાં થોડુંક રિયલ ફ્લેવર. હા અમૂલમાં થોડું એવું મિલ્ક હોય. મિલ્ક આવે છે બાકી ઓલા બધામાં તો હાવ ઓઇલ આવે. એમને મૂકું ત્યાં વધારે આઈસ્ક્રીમ કરવાની જગ્યા તોડી નાખ્યું. ક્યાં તોડ્યું? હા રહ્યું જો ને હરિયા બેવડા વાર દીધા. આવડો હરિયો છે આ સીધો હોવો જોઈએ. જો આમ બેવડો વળી ગયો. હરખો તો છે કઈ હરખો નથી. આ જો એ પેલા હતું જ. આ બધા સીધા એ પેલા હતું જ. આ બેવડો વાર દીધો. આમ ત્રાસો થઈ એ ગયો. તે ભટકાડીને જેવું કરી નાખ્યું મેં છો. ફટકાયું નથી. તે જ ત્રાસો કર્યો છે. આ સીધું આવે આ ત્રાસું કરી નાખ્યું તે. ઈ તારું કરેલું જ છે પહેલેથી. મને કેમ હા એ જે જ કરી નાખ્યું એ વધારે આઈસ્ક્રીમ કર. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. પણ જો ને ત્રાસું કરી નાખ્યું કામ વધારે. એ બધી તારી જ કરામત છે. મારી કઈ નથી. હાય નહીં હાલો તો આપણે આઈસ્ક્રીમ તો જમવામાં મૂકી દીધું છે. એ થઈ ગયું છે અને આજે શોર્ટ વિડીયો અમે બનાવવાના છીએ તો તમે શોર્ટ વિડીયો જોજો. આખા બ્લોગ છે ને એનો શોર્ટ બ્લોગ એ બનાવવાના છે. જો મોટો બ્લોગ ન જોઈ શકો તો મારો શોર્ટ બ્લોગ જોઈ લેવાનો. તો અત્યારે પહેલાં એડિટ થોડુંક કરવું જોઈએ કારણ કે રાતે મોટો બ્લોગ એડિટ કરવો હોય ને અત્યારે શોર્ટ થોડોક કરી નાખવું. સવારથી બપોર સુધીનો મેં શોર્ટ બ્લોગ લીધેલો છે. 6 વાગી ગયા છે ને મુકુંદ છે એ તેજ અને કૃતિકાનું રીલનું શૂટિંગ કરે છે. દેખો સોફા ઉપર ચડી ગયા. સોફા ઉપર ચડી ગયો. બેનો બાંધવાનો સીન છે અહીંયા. એક આમ ઉભા રહ્યો એક આ બાજુ ઉભા રહ્યો. આમ આમ જોઈએ આપણે થોડું બિહાઇન્ડ ધ સીન શું હાલે છે. સાઈડમાં વયા જાય એટલે રીલ્સની અંદર એ ન આવી. બસ 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 રેડી બાંધતા રહ્યો. હા માર તેજ માર તેજ તો મારી નથી તેજ હકતો મારી એમાં. માર બસ રેડી બે આડા બસ પરફેક્ટ શૂટ. કેટલી વાર તો ઉતારી ત્યારે તો રીલ ની અંદર આવે છે. પછી બે નાના પડે હવે એને આવડતું હોય નહીં શીખવાડવું પડે થોડું. બસ રેડી બાંધતા રહ્યો. એ જો હવે શૂટ કરી એ બધા પાછા એ જોવે હોતા એને કેમ એને ખબર હોય પરફેક્ટ આવ્યું કે નથી આવ્યું એ બધા જોવે. જોઈ ગયું. હાલો હવે કોઈ સીન બાકી છે? હવે છેલ્લો સીન હતો બધા સીન લઈ લીધા હવે પાછું એડિટ કરવાનું છે. હાલો દેખો આ તો બે હાથ જ બાંધવા હવે આ સીન લીધા જેવો હતો. દેખો
આ સીન એને હવે લીધા જેવો હતો. જ્યારે ઉતારવાનું કહેતા હતા ને ત્યારે આ બે આવું નહોતું કરતા. આવું નહોતું કરતા ને ત્યારે અત્યારે જો તો ખોટું બાંધે છે લાગતું બે હતું. ખોટું લાગતું હતું અને બાંધવાનું અત્યારે બે બાજુ તો અત્યારે હાચું હાચું લાગે. લઈ લે ની સીન એટલે હાચો ને આવી જાય આ સીન જ આ લઈ લે લઈ લે જો આપણી ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ છે ને હવે પછી એડિટ કરશું હજી. અત્યારે તો હજી શૂટ થઈને હજી બીજી કરવાનું કહે છે. કાં દીદી બગડી જાય પણ એ જો દીદી બગાડી જ નાખે કાં લેપટોપ. તે જ તને આ લેપટોપ ગમ્યું કે આ ગમ્યું? આ ગમ્યું. બે હરખા જ છે ખાલી કલર જ અલગ છે. Same, but different. દીદી શું ખબર પડે તે જ બીજી રીલ શૂટ કરવી આપણે. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ઉતારવી મજા આવે કા તે જ ને. તો આપણે બીજી રીલ ઉતારશું. કૃતિકા બેન તો જો લેપટોપ ખોલીને મતમાં માંડ્યા છે એમાં. અને મમ્મી બારે. મમ્મી તું શું કરે છે? કયું નહીં સંચામાં ઘલે ઘલે કરે. નવરા હોય તો શું કરીને હાઈતા માઈતા મળે તો એનું તૈયાર કરવું પડે ને મારે. છેક વાઘા બનાવે છે. આ બનાવ્યો. આ કાલ બનાવ્યો તો હા આજે આ પેક કર્યો છે બનાવી કઢી પાડવા છે કઢી પાડવા બીજો બનાવું છું. આજે નવરા હતા બે બની ગયા કાલે એક બનાવ્યો હતો બપોર પછી. મમ્મી જો અહીંયા બીજો વાઘો બનાવવા માંડી. તો જો અત્યારે 8 વાગી ગયા છે અને દીદીએ જમવાનું રેડી કરી લીધું. શું બનાવ્યું છે? કે આજે રહ્યા છે સોમવાર બધાય તો ફરાળી ભાખરી બનાવી વેફર છે રસ છે માંડવી પાક છે ફરાળી ચેવડો છે ને એવું છે તો આજે ફરાળ છે. આજે ફરાળ છે આ બપોરે લાપસી ને આપણે ખાધી હતી દાળ એટલે આજે એકટાણું કરવાનું છે ફરાળ છે અત્યારે. અને જો પપ્પા આવી ગયા. પાણી ભરાઈ ગયું. પપ્પાએ લગન પૂગી ગયું. પપૈયા લગન પૂગી ગયું પછી બાકી છે. અને ખડ નીંદવાનું શું થયું? કાલ મજૂર આવે છે. મજૂર આવે છે. મળી ગયા મજૂર હા છે. એમાંય સૈટકા દે. સટકા હું આવ્યા એ કાલ બીજે જવાનું ઓલાય પૂછ્યું તો ભરત એવું છે. એ કે અમાર નહીં આવી ગયો બે ભાઈ છે તેમાં જો આવું થાય. મજૂરી મળતા નથી ખડ નીંદવા માટે. ખડ નીંદવાનું હોય ને પાણી પાવાનું હોય. પાણી પવાઈ જાય પછી તો ખડ ન નીંદાય એટલે કાંઈ નહીં. બપોર સુધી તો મજૂર આવશે જ ને. આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આપણે સવારમાં કાનાના દર્શન કરીને નીકળી ગયા વાડીએ. અહીંયા લાઈટ તો આવી ગઈ છે પણ પપ્પા તો પાછળ જ આટા મારે. અને પછી આપણે તો ગુલાબ અને અળવીના પાનના રોપડા વાવી દે અને પાણી પાઈ દીધું. પાણી ન પાય તો પછી સુકાઈ જાય. તમને ખબર જ છે. મમ્મી તો અહીંયા સીપડા ગોતે છે ને મમ્મીને 3 સીપડા મળી ગયા છે પણ પપ્પાને અહીંયા લાઈટ તો કયું નહીં આવી ગઈ પણ પપ્પા તો હજી ખડ નીંદીને હાલ્યા આવે છે. પછી તો આપણે શેઠે આંબો વાવવાનો હતો તો આપણે કોદારીને પાણી લઈને નીકળી ગયા. પછી આપણે માંડવીમાંથી એડવેન્ચરની જેમ પાર કરીને આવ્યા અને આપણે આંબો વાવવા ખાડો ગાળી લીધો. તો જો આપણે અહીંયા આંબો વાવી દીધો છે ને જો આંબામાં કેરી આવે તો તમે બધા ખાવા આવજો. જો આપણે પહેલા વાવેલો આંબો પણ ઉગી ગયો હતો તો તમારે કેરી ખાવા ધક્કો થશે. આમ તો જો કેવા બદામના લુરખા આવી ગયા છે. કેરી ખાવા ન હોત કાંઈ ને બિલાનું શરબત પીવા તો આવું જ જો. જો આપણે આવ્યા હતા તો મમ્મીએ બધું શાકભાજી ઉતારી પણ રાખ્યું હતું અને પપ્પાએ મોટર પણ ચાલુ કરી દીધી હતી અને પાણી પાવાનું પણ ચાલુ કરી દીધું હતું. આમ તો જો એટલા બધા પપૈયા જઈને તો ખાવાનું મન થઈ ગયું. આપણે ડ્રેગન વાવા ખાડો ગાળતા હતા પણ આપણે તો નીતરી રહ્યા. હજી 3 ખાડા ગારવાના છે. ગેદી કરાઈ રહ્યા. પછી તો જો આપણે ડ્રેગન વવાઈ ગયા. 1 નહીં 2 નહીં 3 થાંભલામાં ડ્રેગન વાવી દીધા. અને આમ તો જો મમ્મીએ માંડવીનો ઢગલો કરી દીધો. પછી તો હું ખિસકોલીની જેમ ખાવા માંડ્યો. પછી તો હું વરસાદ અંધાર્યો તો આપણે ખેતરને ટાટા કરીને નીકળી ગયા. ઘરે આવીને તો પછી મમ્મીએ લાપસી અને દાળ બનાવી નાખી તો આપણે પછી હાલો જમી લઈ. ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો મુકુંદ પટેલ વ્લોગ.